Hello everyone, good morning. Today we will discuss about the second year GNM subject medical surgical nursing 1 in chapter number 1. First one we will learn the ટોપિક ઇઝ અ પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન ઇટ્સ મેનેજમેન્ટ. આગલા લેક્ચરની અંદર આપણે જોયું કે પ્રી ઓપરેટિવ નર્સિંગ કેર, પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ કેર. આ લેક્ચરની અંદર શું ડિસ્કસ કરવાનું છે તો કે પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન અને તેના મેનેજમેન્ટ. કયા કયા કોમ્પ્લિકેશન્સ છે એ આફ્ટર સર્જરી જોવા મળે છે. ફર્સ્ટ વન છે પોસ્ટ ઓપરેટિવ વોમિટિંગ. ઓપરેશન પછી વોમિટિંગ થવી તે કોમન છે, કારણ કે એનેસ્થેસિયા આપ્યા પછી 1 કે 2 કલાક સુધી વોમિટિંગ થાય છે. પરંતુ જો વધારે સમય માટે વોમિટિંગ શરૂ રહે તો તેની સારવાર આપવી જરૂરી છે. બિકોઝ કે શું થઈ જશે, ડિહાઇડ્રેટ થઈ જશે. એનું જે કંઈ પણ શું કહેવાય કે ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ છે એ કેવું થઈ જશે, ડિસ્ટર્બ થઈ જશે. પેશન્ટનું માઉથ ક્લીન રાખવું જોઈએ, કે જે ગરમ પાણીમાં સોલ્ટ અને સોડા બાયકાર્બોનેટ નાખી વોશ કરવું. જો વધારે વોમિટિંગ હોય તો પેશન્ટને શું કરવામાં આવે છે, પેરીનોમ્સ અને ફિનાર્જિન્સ આપવું. અને જો વોમિટિંગમાં ડિહાઇડ્રેશન્સ જેવું લાગે તો આઈવી ઇન્ફ્યુઝન આપવું. અને જરૂર પડે શું કરવામાં આવે છે, ડૉક્ટરને જાણ કરવામાં આવે છે. એટલે કે પોસ્ટ ઓપરેટિવ વોમિટિંગ માટે ચેક કરવાનું એ કોમન વસ્તુ છે, પણ વધારે પડતી થાય અથવા તો લાંબા ટાઈમ સુધી જોવા મળે તો શું કરવામાં આવશે, ડૉક્ટરને ઇન્ફોર્મ કરવામાં આવે છે. અને આફ્ટર વોમિટિંગ પેશન્ટનું માઉથ ક્લીન કરવામાં આવે છે, કે જેના લીધે છે એ ઇન્ફેક્શન સ્પ્રેડ ના થાય. નેક્સ્ટ વન આવે છે સર્જિકલ શોક. ખાસ કરીને ઓપરેશન દરમિયાન જ્યારે વધારે પ્રમાણમાં બ્લડ લોસ થઈ ગયું હોય તો તેવા પેશન્ટને સર્જિકલ શોકમાં જતું રહે છે. અને પેશન્ટને હેડલો પોઝિશન્સ આપવી, શરીરના કપડાં ઢીલા કરવા, તાજી હવા આવે તેવી વ્યવસ્થા કરવી, પેશન્ટને ગરમ રાખવા, હોટ વોટર કે બ્લેન્કેટનો ઉપયોગ કરવો, જરૂર પડે આઈવી ઇન્ફ્યુઝન આપવું અને ડૉક્ટરને જાણ કરવી. અને જો ડૉક્ટર ઓર્ડર કરે તો એને બ્લડ ટ્રાન્સફ્યુઝન આપવું, પેશન્ટને કમ્પ્લીટ રેસ્ટ આપવો અને જરૂર હોય તો O2 ઇન્હાલેશન આપવું. પેશન્ટનું ક્લોઝ ઓબ્ઝર્વેશન કરવાનું. શું કરવું તો કે પેશન્ટ છે એનું બ્લડ લોસ થયું છે, સર્જિકલ ડ્યુરિંગ સર્જરી છે, વધારે પ્રમાણમાં બ્લડ લોસ થયું હોય તો એને અકોર્ડિંગ ટ્રીટમેન્ટ આપવી, બ્લડ ટ્રાન્સફ્યુઝન આપવું, હેડલો પોઝિશન્સ આપવી અને એને વેલ વેન્ટિલેશન્સ મળી રહે એના માટેની બધી વ્યવસ્થા કરવાની. અને હોટ વોટર બેગ આપવાનું અને બ્લેન્કેટ છે એવું બધું સપ્લિમેન્ટ પ્રોવાઈડ કરવાના. અને આઈવી ઇન્ફ્યુઝન્સ પ્રોવાઈડ કરવાનું, કે જેના લીધે જે પણ ફ્લુઇડ લોસ થયું છે એને મેન્ટેન કરી શકાય. O2 ઇન્હાલેશન આપવાનું અને પેશન્ટનું ક્લોઝ ઓબ્ઝર્વેશન કરાવવાનું. નેક્સ્ટ વન આવે છે પોસ્ટ ઓપરેટિવ હેમરેજ. હેમરેજ શું કામ થશે તો કે ઇન્જુરી થવાથી વધારે પડતું બ્લીડિંગ થાય છે, અથવા તો ડ્યુરિંગ સર્જરી છે વધારે પડતું બ્લીડિંગ થાય છે, ઇન્ફેક્શનના કારણે વધારે પડતું બ્લીડિંગ થાય છે, તો એના કારણે હેમરેજ જોવા મળે છે. તો જે જગ્યાએ ઓપરેશન કરેલું હોય તે જગ્યાએ ઇન્જુરી થવાથી કે ઇન્ફેક્શન લાગવાથી શું થશે, હેમરેજ જોવા મળે છે. તો પેશન્ટને ઓપરેશન કરેલ પાર્ટને કંઈ પણ ઇન્જુરી ન થાય કે ઇન્ફેક્શન ના લાગે તેની કાળજી રાખવી. શક્ય હોય તો તેના ઉપરના ભાગે દબાણ પાટો એટલે કે કમ્પ્લીટ બેન્ડેજ કરવાનું, કે જેના લીધે છે એ બ્લીડિંગ ઓછું કરી શકાય અથવા તો સ્ટોપ કરી શકાય. રીડ્રેસિંગ કરવું, બેન્ડેજ છે એ બ્લડવાળો થઈ જાય ત્યાર પછી. કોએગ્યુલેટ ડ્રગ આપવી, કે જેના લીધે છે એ બ્લીડિંગ છે એને સ્ટોપ કરી શકાય. કેલ્શિયમ ગ્લુકોનેટ અને RCK આપવું, કે જેના લીધે છે એ બ્લીડિંગને સ્ટોપ કરી શકાય. જો વધારે બ્લીડિંગ હોય તો ડૉક્ટરને જાણ કરવી, અને વધારે પડતું લોસ થયું હોય તો બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે પોસ્ટ ઓપરેટિવ પેઇન. ઓપરેશન કર્યા પછી પેશન્ટને પેઇન થાય છે ત્યારે પેશન્ટ ત્યારે શું કરે છે તો કે કમ્પ્લેન કરે છે. તો એને કમ્પ્લેનને અકોર્ડિંગ અથવા તો પેઇનને અકોર્ડિંગ શું કરવામાં આવે છે, ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ઓપરેશન કરેલા પાર્ટનું જરા પણ હલનચલન ન થાય તે માટે સમજાવવાનું. પેશન્ટને મોટેથી ઉધરસ કે છીંક ન ખાય તે માટે સમજાવવાનું. પેશન્ટને જનરલ એનેસ્થેસિયામાંથી આઉટ થયો હોય અને પેઇન થતું હોય તો પેશન્ટને ડૉક્ટર ઓર્ડર મુજબ રિલીવર ડ્રગ્સ આપવી. અને એને શું કરવાનું તો કે SOS ઇન્જેક્શન, જો કંઈ પણ ઇમરજન્સી કન્ડિશન્સ જણાય તો રાત્રે સૂતી વખતે ઇન્જેક્શન આપવામાં આવે છે, કે પેઇન રિલીવ આપવામાં આવે છે, કે જેના લીધે પેશન્ટ છે એ કમ્પ્લીટ રેસ્ટ કરી શકે. તો પોસ્ટ ઓપરેટિવ પેઇન છે એના માટેની કેર પ્રોવાઈડ કરવી અને એના માટે જે કંઈ પણ વસ્તુ અલાઉ નથી એના માટેની ઇન્ફોર્મેશન્સ આપવી. નેક્સ્ટ વન આવે છે રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન. ખાસ કરીને જનરલ હેલ્થ સારી હોય તેવા પેશન્ટને ચેસ્ટ કોમ્પ્લિકેશન્સ જોવા મળતા નથી, પરંતુ પેશન્ટ સ્મોકર હોય કે આલ્કોહોલિક હોય તો તેને લંગ ડિઝીઝ હોય, અથવા તો એ પેશન્ટમાં પ્રી અને પોસ્ટ ઓપરેટિવ ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ બરાબર ન કરાવી હોય તો ત્યારે આ કોમ્પ્લિકેશન્સ રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે.
બ્રોન્કોપન્યુમોનિયા એટલે કે જ્યારે પેશન્ટ કોઈ ક્રોનિક બ્રોન્કાઇટિસ એટલે કે બ્રોન્કિયલ છે એની અંદર ઇન્ફેક્શન્સ લાગેલું હોય છે, તો કે એવા તેનું ઓપરેશન કરવામાં આવ્યું હોય ત્યારે બ્રોન્કોપન્યુમોનિયા વધારે થવાના સંભવ રહે છે, ચાન્સ રહે છે. પેશન્ટને પ્રી અને પોસ્ટ ઓપરેટિવ બ્રીથિંગ એક્સરસાઇઝ બરાબર રીતે સમજાવવી જોઈએ કે જેના લીધે બ્રોન્કોન્યુમોનિયા છે એને સ્ટોપ કરી શકાય. અને ડૉક્ટર ઓર્ડર મુજબ શું કરવામાં આવે છે, ટ્રીટમેન્ટ્સ આપવામાં આવે છે અને હાયર એન્ટીબાયોટિક્સ છે આપવામાં આવે છે કે જેના લીધે છે રેસ્પિરેટરી ઇન્ફેક્શન છે એને પ્રિવેન્ટ કરી શકાય. અને પેશન્ટને વધારે મોટેથી ઉધરસ ખાવા માટેની ના પાડવામાં આવે છે. પેશન્ટને પેઇન રિલીફ ડ્રગ આપવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે રેસ્પિરેટરી કોમ્પ્લિકેશનની અંદર લોબાર કોલેપ્સ. લોબાર કોલેપ્સની અંદર કે જો કફ હોય અને પૂરેપૂરો બહાર ના નીકળે તો બ્રોન્કસ અને લ્યુમેનના એ ભરાઈ જાય છે, જેથી એર પાસેજ બ્લોક થઈ જાય છે, જેના લીધે લોબાર કોલેપ્સ થઈ જાય છે. આવી કન્ડિશનમાં પેશન્ટને નીચે મુજબની સારવાર આપવામાં આવે છે. કફ છે એ લંગ્સની અંદર ભરાઈ જાય છે, લ્યુમોન છે ફ્લુઇડ છે એ ભરાઈ જાય છે, તો કે જેના લીધે છે એર પાસેજ કેવો થઈ જશે, એકદમ બ્લોક થઈ જશે, કમ્પ્લીટ છે રેસ્પિરેશન્સ બ્રીથિંગ પ્રોસેસ કરી શકશે નહીં. તો એના માટે શું કરવામાં આવે છે, તો કે કફને ડ્રેનેજ કરવાનું, હેડલો પોઝિશન્સ આપવી, જરૂર પડે શું કરવાનું, સક્શનિંગ, એને સક્શન થ્રુ એનું સિક્રેશન્સ બહાર કાઢવાનું, ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કરવા માટે સમજાવવાનું અને ડૉક્ટર ઓર્ડર પ્રમાણે શું કરવાનું, મેડિકેશન્સ પ્રોવાઈડ કરવાની. નેક્સ્ટ વન આવે છે સર્ક્યુલેટરી કોમ્પ્લિકેશન. સર્ક્યુલેટરી કોમ્પ્લિકેશન્સની અંદર શું જોવા મળે કે સર્ક્યુલેટરી કોમ્પ્લિકેશન સામાન્ય રીતે જોવા મળતા નથી, પરંતુ અમુક કેસીસમાં જોવા મળે છે. તો એની અંદર પલ્મોનરી એમ્બોલિઝમ્સ, પલ્મોનરીની અંદર શું જોવા મળે છે, એમ્બોલાઇઝ જોવા મળે છે. તો કે પલ્મોનરી આર્ટરીમાં એર બ્લડ સ્ટ્રીમમાં સર્ક્યુલેશન થાય છે, એર છે એ બ્લડ સ્ટ્રીમની એક એમ્બોલાઇઝ છે એ બ્લડ સ્ટ્રીમની અંદર શું કરે છે, સર્ક્યુલેશન્સ ફરે છે. તો આવી કન્ડિશનમાં ખાસ કરીને પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ આપવી ઘણી જ મહત્ત્વની છે, કારણ કે આ કન્ડિશન્સ ડેવલપ થયા પછી કંટ્રોલ કરવી મુશ્કેલ છે, બિકોઝ કે બ્લડ છે આખા બોડીની અંદર ફરે છે, તો એને ટ્રીટ કરવું થોડું ડિફિકલ્ટ છે. એટલા માટે પહેલેથી જ એને શું કરવામાં આવે છે, પ્રિવેન્ટ કરવામાં આવે છે. પેશન્ટને બ્રીથિંગ એક્સરસાઇઝ બરાબર કરાવવી, એર ઇન્જેક્ટ ન થાય તે માટેનું આઈવીની અંદર ફ્લુઇડ આપીએ છીએ ત્યારે એર ઇન્જેક્ટ ન થાય તેના માટેનું ખાસ જોવાનું, દર્દી સરળતાથી શ્વાસોશ્વાસ લઈ શકે તેવી પોઝિશન્સ આપવી અને ડૉક્ટર ઓર્ડર પ્રમાણે ડ્રગ્સ પ્રોવાઈડ કરવાની. નેક્સ્ટ વન આવે છે થ્રોમ્બોસિસ. થ્રોમ્બોસિસની અંદર શું થશે, તો કે ઘણી વખત ઓપરેશન કર્યા પછી બ્લડ ક્લોટ છૂટો પડી અને વેઇનમાં ફસાઈ જાય છે, જેના લીધે થ્રોમ્બોસિસ થાય છે અને એક ધારું સૂઈ રહેવાથી પણ થઈ જાય છે. તેની સારવાર આપવી જરૂરી છે. જે પાર્ટમાં થ્રોમ્બોસિસ થયો છે તે ત્યાં ફોબ ઓઇન્ટમેન્ટ એપ્લાય કરવું અને ત્યારબાદ લોંગ ટાઈમ માટે મસાજ કરવું કે જેના લીધે છે એ ક્લોટ છે એ છૂટો પડી જાય, એ ક્લોટ છે એ ડિસઅપિયર થઈ જાય. જરૂર પડે ડૉક્ટર ઓર્ડર મુજબ એન્ટીકોગ્યુલેટ ડ્રગ આપવી અને સ્વેલિંગ ઓછું થાય તે માટે પેઇન રિલીફ ડ્રગ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે કે થ્રોમ્બોસિસ છે એ ના થાય એના માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે ડાયજેસ્ટિવ કોમ્પ્લિકેશન્સ. ડાયજેસ્ટિવ કોમ્પ્લિકેશન્સની અંદર શું, તો કે ઓપરેશન કર્યા પછી ડાયજેસ્ટિવ કોમ્પ્લિકેશન્સ વધારે જોવા મળે છે, કારણ કે પેશન્ટ છે એને નીલ બાય માઉથ રાખવામાં આવે છે, અથવા તો પેઇનના કારણે અથવા તો કમ્પ્લીટ રેસ્ટ ના મળવાના કારણે કમ્પ્લીટ ન્યુટ્રિશન્સ લઈ શકતો નથી. તો એની અંદર શું ધ્યાન રાખવામાં આવે છે, તો કે ફર્સ્ટ વન કોન્સ્ટિપેશન્સ જોવા મળે છે આફ્ટર સર્જરી. ઓપરેશન બાદ આંતરડાની મૂવમેન્ટ ઓછી હોવાથી દર્દી 2 દિવસ સુધી નીલ બાય માઉથ હોવાથી તેનું કોન્સ્ટિપેશન્સની ફરિયાદ વધારે રહે છે. આવી કન્ડિશનમાં શું કરવામાં આવે છે, તો કે પેશન્ટને રેસિસવાળો ખોરાક લેવા માટે કેવું, જેમ કે લીલા શાકભાજી છે, ફળો છે અને જરૂર પડે લેક્ઝેટિવ ડ્રગ આપવી કે જેના લીધે છે કોન્સ્ટિપેશન છે એને રિડ્યુસ કરી શકાય. લેક્ઝેટિવ ડ્રગથી પણ ફેર ના પડે તો પ્યુર્ગેટિવ ડ્રગ્સ આપવી કે જો ઉપરોક્ત સારવારથી ડેફિકેશન્સની ક્રિયા ન થાય, એટલે કે એ કોન્સ્ટિપેશન્સ ક્લિયર ન થાય તો સોપ વોટર ગ્લિસરીન એની માપવું, એના દ્વારા શું કરવામાં આવે છે, પેશન્ટને સ્ટૂલ પાસ કરાવવામાં આવે છે અને જે બોવેલ છે એને ક્લીન કરાવવામાં આવે છે. ડિસેન્શન મીન્સ કે ઘણી વખત ઓપરેશન પછી ઇન્ટેસ્ટાઇન મૂવમેન્ટ બરાબર ન હોય તે એમ્ટી સ્ટમક હોવાથી સ્ટમકમાં એર ભરાય છે, જેના લીધે ડિસેન્શન્સ થાય છે. એની અંદર શું થશે, તો કે પેશન્ટને એર પાસ કરાવવા માટે સમજાવવાનું, જરૂર પડે તો ફ્લેટ્સ ટ્યુબ ઇન્સર્ટ કરવામાં આવે છે, તેમ છતાં ફેર ન પડે તો આર્ટરી એસ્પિરેશન્સ કરવામાં આવે છે અને ઉપરાંત ગેસ દૂર કરવા માટે ડૉક્ટર ઓર્ડર મુજબ મેડિકેશન્સ આપવામાં આવે છે કે જેના લીધે પેશન્ટ છે એનો ગેસ દૂર થઈ જાય. નેક્સ્ટ વન આવે છે ડાયેરિયા.
ઓપરેશન પછી પેશન્ટની પાચન શક્તિ નબળી પડી જવાથી ઘણી વખત તેને ડાયેરિયા પણ થઈ જાય છે. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર આપવી જોઈએ, જેમાં પેશન્ટને ભારે અને ન પચી શકે તેવો ખોરાક ન લેવા માટે સમજાવવામાં આવે છે. તેલ મરચાંવાળું કંઈ ખાવાનું આપવામાં આવતું નથી અને ડૉક્ટર ઓર્ડર મુજબ ડ્રગ આપવામાં આવે છે. નેક્સ્ટ વન આવે છે યુરિનરી કોમ્પ્લિકેશન્સ. યુરિનરી કોમ્પ્લિકેશન્સની અંદર શું થશે તો કે ઓપરેશન પછી ખાસ કરીને યુરિનરી કોમ્પ્લિકેશન્સ વધારે જોવા મળે છે અને આ કન્ડિશન વધારે ડેવલપ થાય છે. તો કે પેશન્ટને 2 દિવસ નીલ બાય ઓરલી હોવાથી તેની કિડનીનું ફંક્શન્સ કેવું થઈ ગયું હોય છે, ધીમું થઈ ગયું હોય છે. વળી એનેસ્થેસિયાના લીધે સ્પિન્ચસ મસલ્સ છે તેનું કોન્ટ્રાક્શન, એની અસર છે કેવી થઈ ગઈ હોય છે, ઓછી થઈ ગઈ હોય છે, જેના કારણે પેશન્ટ છે એ યુરિન પાસ કરી શકતો નથી અથવા તો રિટેન્શન ઓફ યુરિન, તેને રિટેન્શન ઓફ યુરિન કહેવામાં આવે છે. તો એના માટે શું કરવાનું તો કે પેશન્ટને યુરિન પાસ કરાવવા માટે પેશન્ટને ચાલુ નળ પાસે ઊભો રાખો, તેને મૂતરડીમાં લઈ જવો, પેશન્ટને બાય માઉથ વધારે પ્રમાણમાં લિક્વિડ લેવા માટે સમજાવો અને કોલ્ડ કમ્પ્રેશન્સ આપો. જો ઉપરોક્ત પ્રયત્ન કરવા છતાં યુરિન પાસ ન કરે તો પેશન્ટને કેથેટર છે એ ઇન્સર્ટ કરવામાં આવે છે. આ રીતે યુરિનરી કોમ્પ્લિકેશન્સની અંદર કેર પ્રોવાઈડ કરવામાં આવે છે. બર્નિંગ મિક્ચુરેશન્સ. બર્નિંગ મિક્ચુરેશન શું છે તો કે બર્નિંગ મિક્ચુરેશન્સની કમ્પ્લેન કરે પેશન્ટ ત્યારે તેને તે પ્રમાણે એને શું કરવામાં સારવાર આપવામાં આવે છે. તો કે બર્નિંગ થતું હોય તો પેશન્ટને ઠંડુ પાણી બાય માઉથ વધારે લેવા માટે કહેવાનું, લોઅર એબડોમિનલમાં, એટલે કે ડ્યુરિંગ યુરિનેશન્સ છે મિક્ચુરેશન બર્નિંગ થતું હોય તો લોઅર એબડોમિનલ પર ઠંડા પાણીના પોતા મૂકવા કહેવાનું અને ડૉક્ટર ઓર્ડર મુજબ મેડિકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ રીતે આફ્ટર ઓપરેશન્સ, આફ્ટર સર્જરી જે કંઈ પણ કોમ્પ્લિકેશન્સ છે એની કઈ રીતે કેર પ્રોવાઈડ કરવામાં આવે છે, કયા કોમ્પ્લિકેશન્સ જોવામાં આવે છે. તો ફર્સ્ટ વન આપણે જોયું પોસ્ટ ઓપરેટિવ વોમિટિંગ જોવામાં આવે છે, સર્જિકલ શોક હોય છે તો એને અકોર્ડિંગ કેર પ્રોવાઈડ કરવી, પોસ્ટ ઓપરેટિવ હેમરેજ હોય તો એને અકોર્ડિંગ બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું અને કેર પ્રોવાઈડ કરવી, પોસ્ટ ઓપરેટિવ પેઇન હોય તો એને પેઇન રિલીફ માટેની ડ્રગ્સ અને સેડેટિવ ડ્રગ આપવામાં આવે છે. અને રેસ્પાયરેટરી કોમ્પ્લિકેશન્સ કોઈ જોવા મળે તો એના માટેની એને સિમ્ટમ્સને અકોર્ડિંગ અથવા તો એને ડિઝીઝને અકોર્ડિંગ છે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે અને ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ માટે પેશન્ટને ઇન્ફોર્મ કરવામાં આવે છે. સર્ક્યુલેટરી કોમ્પ્લિકેશન્સ હોય, પલ્મોનરી એમ્બોલિઝમ્સ છે કે થ્રોમ્બોસિસ છે તો એને અકોર્ડિંગ છે મેડિકેશન્સ અને કેર પ્રોવાઈડ કરવામાં આવે છે. એવી જ રીતે ડાયજેસ્ટિવ કોમ્પ્લિકેશન્સ હોય તો ડાયજેસ્ટિવને રિલેટેડ કોન્સ્ટિપેશન છે, ડિસ્ટેન્શન્સ છે, ડાયેરિયા છે તે એને અકોર્ડિંગ સાઇનમ સિમ્ટમ્સને અકોર્ડિંગ મેડિકેશન્સ અને કેર આપવામાં આવે છે. અને યુરિનરી કોમ્પ્લિકેશન્સની અંદર જો કોઈ પણ રિટેન્શન ઓફ યુરિન હોય તો કેથેટર થ્રુ છે એ યુરિનેશન્સ કરવામાં આવે છે અથવા તો બર્નિંગ મિક્ચુરેશન્સ હોય તો એને કોલ્ડ કમ્પ્રેશન્સ અને મેડિકેશન્સ થ્રુ છે એને ટ્રીટ કરવામાં આવે છે.